રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવે છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાને પણ નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે। ત્યારે હાલના કમિશનર હસમુખ પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના આઈએએસ અધિકારીઓની મોટા પાયે આંતરિક બદલીઓ જાહેર કરવામાં આવી છે। આ બદલીઓના રાઉન્ડમાં કુલ 28 જેટલા અધિકારીઓની નિમણૂક અને બદલી કરવામાં આવી છે। આ બદલીઓમાં પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે। હસમુખ પ્રજાપતિએ પોરબંદર મહાનગરપાલિકામાં અંદાજે 19 મહિના સુધી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી હતી। તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી, સ્માર્ટ સિટી સંબંધિત યોજનાઓ, માર્ગો, સ્ટ્રીટ લાઇટ, સફાઈ વ્યવસ્થા તેમજ નાગરિક સુવિધાઓને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ પોરબંદરનો વિકાસ થયો નથી। માત્ર મહાનગરપાલિકા અને તેના કમિશનર સહિતના અધિકારીઓએ વિકાસની મોટી વાતો જ કરી હતી, જેને લઈને લોકો કમિશનરની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। હવે તેમની ખાલી પડેલી જગ્યાએ સુરત ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજ રમેશચંદ્ર સુથારને પોરબંદર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નવી નિમણૂક બાદ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં નવા કમિશનર ચાર્જ સંભાળ્યા બાદ શહેરના વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।